જાલોદ વિધાનસભા વિસ્તારમાં ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની આગેવાનીમાં ઉમેદવારોને હજારોની સંખ્યામાં સમર્થકો સ્વયંભૂ જોડાયા. સાથે ઉમંગ અને ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ ભરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું. લીંબડી ભાજપ કાર્યાલયથી શરૂ થયેલી આ ભવ્ય રેલી ઢોલ નગારા અને પક્ષના ઝંડાઓ સાથે શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ મામલતદાર કચેરીએ પહોંચી હતી. રેલી દરમિયાન ભારત માતા કી જય અને ભાજપના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરો અને સમર્થકોના ભારે જનસાગરથી સમગ્ર ગુરુ ગોવિંદ લીંબડી તાલુકો ભાજપમય બન્યો. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ઉમેદવારો અને આગેવાનો સાથે રહી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સત્તાવાર મેન્ડેટ સોંપ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કચેરી પરિસરમાં મેળાવડાનો માહોલ સર્જાયો હતો. તેમજ ચાકલિયા ભાજપ જિલ્લા પંચાયત સીટથી ભાજપના દબંગ કાર્યકર્તા એવા રાજુલાબેન કાળુભાઈ નિસરતાએ પોતાની ઉમેદવારી નોંધાવી. સાથોસાથ રડિયાતી ભુરા તાલુકા પંચાયત સીટના મિનેશભાઈ કસુભાઈ ડામોરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ.